નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત તો રાઘવ ચડ્ડા ભાજપમાં જોડાયા તો અંબાલાલ પટેલની ઘાતક આગાહી તો શેર બજાર અને સોના ચાંદીના ભાવમાં કડાકો તો આમ આદમી પાર્ટીમાં મોટો બળવો અને મિત્રો જાણીશું આજના દેશ દુનિયા સહિત રાજ્યના 15 મોટા અને મહત્વના સમાચાર। એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેમને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય। તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો અંબાલાલ પટેલની ઘાતક આગાહી। મિત્રો કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યવાસીઓ માટે એક રાહતના સમાચાર અંબાલાલ પટેલે આપ્યા છે। 28 એપ્રિલ બાદ રાજ્યના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે। પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે। મિત્રો આ પલટાને કારણે કેટલાક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હળવો વરસાદ અથવા તો ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। મિત્રો હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર મે મહિનાની શરૂઆતમાં કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરાય છે। જો આ પ્રકારે આ વખતે વરસાદ એટલે કે માવઠું થાય તો ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। મિત્રો ખાસ કરીને ઉનાળુ પાક અને ફળોના રાજા ગણાતી કેરીના પાકને આ વાતાવરણના પલટાથી માઠી અસર પહોંચી શકે છે। મિત્રો આમ એક તરફ ગરમીથી રાહત મળશે તો બીજી તરફ ખેડૂતો માટે ચિંતાના વાદળો પણ ઘેરાઈ શકે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શેર બજાર અને સોના ચાંદીમાં કડાકો। મિત્રો ગઈકાલે શેર બજારમાં ભારે વેચાવલી જોવા મળી છે। સેન્સેક્સ 1075 પોઈન્ટ તૂટીને 76,588 પર, જ્યારે નિફ્ટી 301 પોઈન્ટ તૂટીને 23,871ના સ્તરે પહોંચી ગઈ છે। મિત્રો ખાસ કરીને આઈટી અને ફાર્મા શેરોમાં મોટો ઘટાડો નોંધાયો છે। માત્ર શેર બજારમાં જ નહીં, સોનાના ભાવમાં 1,011 રૂપિયા અને ચાંદીમાં 2,313 રૂપિયાનો મોટો ઘટાડો આવતા રોકાણકારોમાં ફાળ પડી ગઈ છે। મિત્રો વૈશ્વિક દબાણ અને આર્થિક અનિશ્ચિતતાના કારણે આ બનાવ બની રહ્યો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં 7 દિવસ યલો એલર્ટ જાહેર। મિત્રો ગુજરાતમાં આજથી 7 દિવસ ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું છે। હવામાન વિભાગના મતે આગામી 24 કલાકમાં તાપમાન 2 થી 3 ડિગ્રી વધી શકે છે। અમદાવાદ અને ગાંધીનગર સહિત 6 શહેરોમાં પારો 40 ડિગ્રી સેલ્સિયસ વટાવી ગયો છે। મિત્રો ખાસ કરીને 26 એપ્રિલે મતદાનના દિવસે પણ તાપમાન 40 થી 43 ડિગ્રી રહેવાની શક્યતા છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી સાથે અસહ્ય બફારો લોકોને પરેશાન કરશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાના ભાવમાં ઘટાડો। મિત્રો શુક્રવારે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને 1,53,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે, જ્યારે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,40,790 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,53,590 રૂપિયા છે। ત્યારે ચાંદીનો ભાવ ઘટીને 2,59,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પેન્શનરો 1 તારીખ સુધીમાં પોતાની હયાતી કરાવી લે। મિત્રો ગુજરાત સરકાર હંમેશા પેન્શનરોની સુખાકારી અને સુવિધા માટે અત્યંત પ્રતિબદ્ધ રહી છે। સામાન્ય રીતે પેન્શનરો દર વર્ષે પોતાની હયાતીની ખાતરી કરાવવી અનિવાર્ય હોય છે। આ પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે હવે ડિજિટલ હયાતીની એક નવતર પહેલ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત પેન્શનરો પોતાની નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને ખૂબ જ સરળતાથી હયાતી નોંધાવી શકશે। મિત્રો આ મહત્વપૂર્ણ સુવિધાનો પ્રારંભ આગામી 1 મે 2026થી થવા જઈ રહ્યો છે। આ નવી વ્યવસ્થાથી વડીલોની તિજોરી કચેરી સુધી લાંબા ધક્કા ખાવામાંથી મુક્તિ મળવાની છે। છેલ્લે જિલ્લા તિજોરી કચેરી દ્વારા એક યાદી બહાર પાડીને તમામ પેન્શનરોને આ આધુનિક સેવાનો મહત્તમ લાભ લેવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો યુપીઆઈથી ઉપાડી શકશો પીએફના પૈસા। મિત્રો ઈપીએફઓ તેના કરોડો એકાઉન્ટ યુઝર્સ માટે મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે। મે મહિનાથી પીએફના પૈસા ઉપાડવા હવે સરળ થઈ જશે। મે મહિનાના અંત સુધીમાં યુપીઆઈ દ્વારા પીએફ ટ્રાન્સફર સર્વિસ શરૂ થઈ શકે છે।
માત્ર UANથી લોગિન, ઓટીપી વેરિફિકેશન બાદ સીધા યુપીઆઈથી પૈસા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે. મિત્રો, કર્મચારી કુલ પીએફ રકમનું 75% પીએફ લઈ શકશે. નવી ડિજિટલ સિસ્ટમ CITS 2.0 હેઠળ આ ફેરફાર થઈ રહ્યો. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાઘવ ચડ્ડા ભાજપમાં જોડાઈ ગયા. મિત્રો, આમ આદમી પાર્ટીમાં મોટો બળવો જોવા મળ્યો છે. રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ડા સહિત 3 સાંસદોએ પાર્ટી છોડવાની જાહેરાત કરી હોવાના અહેવાલો આવ્યા છે. આ ત્રણેય સાંસદો એક સાથે ભાજપમાં જોડાયા છે. મિત્રો, રાઘવ ચડ્ડાની સાથે આમ આદમી પાર્ટી છોડનારાઓમાં અશોક મિત્તલ અને સંદીપ પાઠક પણ સામેલ છે. આ બંને પણ ભાજપમાં જોડાયા છે. મિત્રો, રાઘવ ચડ્ડા સહિત 3 સાંસદોએ આપ છોડવાનો નિર્ણય જાહેર કરી દીધો છે અને મિત્રો ભાજપમાં રાઘવ ચડ્ડા હવે જોડાઈ ગયા છે. શું મિત્રો હવે ઇનકમિંગ કોલ ફ્રી થવાના છે કે નહીં, એ અમને કોમેન્ટ બોક્સમાં લખીને તમારું મંતવ્ય પણ જણાવી. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત. મિત્રો, અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચારનો નિર્ધારિત સમય પૂર્ણ થયો છે. આ સાથે જ ઉમેદવારો દ્વારા કરવામાં આવતા જાહેર પ્રચાર, સભાઓ અને રેલીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચૂંટણી આચાર સંહિતાનું કડક પાલન કરાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સક્રિય કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે શહેરના મુખ્ય માર્ગો અને જાહેર સ્થળોથી રાજકીય પાર્ટીઓના તમામ બેનરો તથા પોસ્ટરો હટાવી દેવામાં આવ્યા.